अस्सलामुअलैकुम। फैज़ ए चक्कीवाला गर्ल्स हाईस्कूल सूरत में आपનું સ્વાગત છે। ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન। આજે નવી શરૂઆત કરીશું ચેપ્ટર 5 મનોભાર અને સ્વાસ્થ્ય। મનોભાર એટલે ટેન્શન, સ્ટ્રેસ, સ્વાસ્થ્ય એટલે હેલ્થ, બરાબર, આપણી તંદુરસ્તી જેને કહીશું તેમ। મનોભાર જે છે એટલે સ્ટ્રેસ, તેનાથી આપણે બધા જ અવગત છીએ। આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે અને સતત આપણે તણાવ અને મનોભાર કે ટેન્શન કે સ્ટ્રેસ, એન્ઝાયટી એ બધાનો આપણે સામનો કરી રહ્યા છીએ દરેક વ્યક્તિ। 21મી સદી એક એવી સદી છે કે જેમાં સતત પરિવર્તન આવતી સદી છે। તેમાં ખૂબ જ ઝડપી પરિવર્તનો આવી રહ્યા છે। પરિસ્થિતિઓ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે અને આ ઝડપથી બદલાતી પરિસ્થિતિ સાથે મેળ સાધવા માટે આપણે પણ એક અનુકૂળતા જાળવવી પડે છે। હવે આ એક એડજસ્ટમેન્ટ જેને કહીએ છીએ આપણે, બરાબર, એ એડજસ્ટમેન્ટ સાધવું આપણા માટે ખૂબ જ જરૂરી બની ગયું છે। મનોભાર જે થાય છે, સ્ટ્રેસ, તેને કારણે આપણી શારીરિક, આવેગિક, બૌદ્ધાત્મક, વાર્તનિક દરેક પ્રકારની જે ક્રિયાઓ છે તેના ઉપર વિપરીત અસર પડે છે। હવે આ અસરના કારણે વ્યક્તિમાં ઘણા બધા મનોવૈજ્ઞાનિક પ્રશ્નો ઉત્પન્ન થાય છે। શારીરિક અને માનસિક રીતે માનવી બીમારીનો ભોગ બને છે। એમાં માનસિક બીમારીઓ જેવી કે ખિન્નતા, વ્યામોહ, ઉન્માદ, છિન્ન મનોવિકૃતિ, ઘણી બધી મનોવિકૃતિઓ છે। તે ઉપરાંત શારીરિક જે છે તે શારીરિક રોગો જે છે તે હૃદય સંબંધી રોગો છે, મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ, અલ્સર, મગજનો હુમલો, આ બધા જ મનોશારીરિક રોગો જે છે તે પણ મનોભાર એટલે સ્ટ્રેસના કારણે થાય છે। જો આવનારા વર્ષોમાં, આગળના પણ વર્ષોમાં આપણે જો આ સ્ટ્રેસ સાથે ડીલ કરતા શીખવું હશે, સ્ટ્રેસ સાથે જીવતા શીખવું હશે, તો આપણે આપણું સ્વાસ્થ્ય શારીરિક અને માનસિક બંને જાળવી રાખવું પડશે અને એ આપણા ઉપર છે। આપણે કેવી રીતના સ્વસ્થ જીવન જીવવું, એના માટે આપણે આપણી જીવનશૈલી બદલવી પડશે, જેના કારણે આપણે સ્ટ્રેસની જે અસર થાય છે, મનોભારની જે અસર થાય છે, તે અસર આપણે શારીરિક અને માનસિક રીતે રહે નહીં। મનોભારની વ્યાખ્યા જોઈ લઈએ। હવે મનોભારની જે વ્યાખ્યા છે તે મનોભારની વ્યાખ્યામાં પહેલાં આપણે એનું શાબ્દિક સ્વરૂપ અર્થ જોઈએ। મનોભારનો અંગ્રેજી શબ્દ છે સ્ટ્રેસ, કે જે ભૌતિક વિજ્ઞાન પરથી લેવામાં આવ્યો છે। એન્જિનિયરિંગમાં સ્ટ્રેસ એટલે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ। તમે આગળ વિજ્ઞાનમાં શીખી જ ગયા હશો બળ વિશે। એટલે ભૌતિક પદાર્થ, કોઈ પણ પદાર્થ પર આપણે જે બળ લગાડીએ છીએ તે છે સ્ટ્રેસ। તેના કારણે તણાવ ઉત્પન્ન થાય છે અને પદાર્થની રચના, તેની જગ્યા બદલાય છે। મનોવિજ્ઞાનમાં વ્યક્તિની શારીરિક, માનસિક, આંતરિક, બાહ્ય સ્થિતિને બદલવા માટે શારીરિક, માનસિક, આંતરિક, બાહ્ય પરિસ્થિતિ જે છે તેને બદલવા માટે જવાબદાર બાહ્ય ઉદ્દીપકો, ઘટનાઓને પરિણામે ઊભી થતી માનસિક સ્થિતિ, આ આપણી જે શારીરિક, માનસિક, આંતરિક, બાહ્ય સ્થિતિ છે તેને બદલવા માટે, તેમાં ચેન્જ લાવવા માટે જે જવાબદાર ઉદ્દીપકો છે, જે ઘટનાઓ છે, તેને કારણે ઊભી થતી જે આપણી માનસિક પરિસ્થિતિ છે તેને મનોભાર તરીકે ઓળખવામાં આવે છે। તબીબી વિજ્ઞાન એવું કહે છે, ડૉક્ટર્સ એવું કહે છે કે મનોભાર એ એક જૈવિક, મનોવૈજ્ઞાનિક અને આવેગિક, જેમાં શરીર, જેમાં મગજ
અને જેમાં આવેગ, આ ત્રણ બાબતો જોડાયેલી હોય છે એવી પરિસ્થિતિ છે કે જેમાં શારીરિક અથવા માનસિક તણાવના પરિણામે જન્મે છે. બરાબર. એટલે મનોવ્યવહાર કેવી પરિસ્થિતિ છે? બાહ્ય કે આંતરિક? એના કારણો બાહ્ય હોઈ શકે અથવા તો આંતરિક પણ હોઈ શકે છે. પહેલી વ્યાખ્યા સિમ્પલ જોઈએ, જે યાદ કરવાની છે કે મનોભાર એટલે હતાશા, સંઘર્ષ કે દબાણની એવી પડકારરૂપ પરિસ્થિતિ જે વ્યક્તિની શારીરિક કે માનસિક શક્તિ પર ભારરૂપ બને છે. શું છે? મનોભાર થાય, સ્ટ્રેસ થાય તો માણસને હતાશા, નિરાશા, સંઘર્ષ, દબાણ, આ એના મુખ્ય કારણો છે મનોભાર થવા માટેના. તો કે હતાશા, સંઘર્ષ અને દબાણની એવી પડકારરૂપ પરિસ્થિતિ, ચેલેન્જેબલ, જ્યારે ચેલેન્જ લાગે આપણને કે આમાંથી કેવી રીતના નીકળીશું, આ પરિસ્થિતિને કેવી રીતના પાર પાડીશું, એવી પરિસ્થિતિ કે જે વ્યક્તિની શારીરિક અને માનસિક શક્તિ પર ભારરૂપ બને છે. માનવી શારીરિક અને માનસિક રીતે એ પરિસ્થિતિનો સામનો કરતાં થાકી જાય છે, ભારરૂપ બને છે એટલે થાકી જાય છે. બીજી વ્યાખ્યા છે, મનોભાર એ ઉદ્દીપક બનાવો પ્રત્યે પ્રાણીની વિશિષ્ટ અને અવિશિષ્ટ પ્રતિક્રિયાઓની ભાત છે જે સંતુલન જોખમાવે છે અને બોજો નાખે છે અથવા ઘટના કે બનાવોને પહોંચી વળવાની શક્તિમાં વધારો કરે છે. શું કહે છે? કે ઉદ્દીપક બનાવો પ્રત્યે પ્રાણીની વિશિષ્ટ કે અવિશિષ્ટ પ્રતિક્રિયાઓની ભાત. દરેક વ્યક્તિ મનોભારની પરિસ્થિતિમાં એક જ પરિસ્થિતિમાં દરેક વખતે સરખી પ્રતિક્રિયા આપતા નથી. તો મનોભાર શું છે? ઉદ્દીપક બનાવો પ્રત્યે વ્યક્તિની વિશિષ્ટ કે અવિશિષ્ટ પ્રતિક્રિયાઓની ભાત છે, જેમાં બેલેન્સ્ડ નથી હોતું, જેમાં બોજ વધે છે. બરાબર. બોજ વધવો એટલે કે પ્રેશર વધે છે જેમાં આપણા ઉપર, અને જે ઘટના કે બનાવોને પહોંચી વળવાની શક્તિમાં, આપણી શક્તિમાં શું કરે છે? વધારો કરે છે. એટલે નીકળવાના આપણે જે પ્રયત્ન કરવા માટે, આપણે જે એ આવી પરિસ્થિતિમાંથી, મનોભારજનક પરિસ્થિતિમાંથી નીકળવા માટે આપણે જે એફર્ટ લગાવીએ છીએ, જે પ્રયત્ન કરીએ છીએ, જે આ વધારાની આપણી શક્તિ લગાવીએ છીએ તે. આગળ જોઈએ સારાસન અને સારાસનની વ્યાખ્યા. તણાવ એટલે અનુભવાયેલ તીવ્ર કે લાંબા ગાળાના પડકારો સાથે સંબંધિત નકારાત્મક આવેગિક અનુભવો જે વાર્તનિક અને શારીરિક પરિવર્તનો સાથે સંકળાયેલા છે. એવા નકારાત્મક આવેગિક અનુભવો એટલે જે નકારાત્મક રીતે બહાર આવે છે, ગુસ્સો, ચિંતા, આ નકારાત્મક આવેગિક અનુભવોની રીતે બહાર આવે છે. એવા અનુભવો કે જે તીવ્ર છે અને લાંબા ગાળાથી ચાલે છે અને જેના કારણે આપણા વર્તનમાં અને શારીરિક રીતે ફેરફારો જોવા મળે છે. ગુસ્સો બતાવીએ છીએ, આપણું જે નેગેટિવ ઇમોશન છે તે. ચિંતા આપણને થાય છે તો તેની અસર આપણા શારીરિક રીતે જોવા મળે છે, માથું દુખે છે, વજન ઉતરી જવું, આ બધી વસ્તુ. બરાબર. હવે મનોભાર જે છે તે શારીરિક અને માનસિક સંતુલનને, બેલેન્સને ખોરવી નાખે છે. આજે એટલા ઝડપથી પરિવર્તનો આવી રહ્યા છે ને, ચેન્જીસ એટલા ઝડપથી આપણી આજુબાજુ આવી રહ્યા છે ને, કે દરેક વ્યક્તિ, જે બાળક હોય કે મોટી હોય કે વૃદ્ધ હોય, દરેક વ્યક્તિ થોડા કે ઓછા પ્રમાણમાં મનોભારમાં જીવે છે. આજે 21મી સદીમાં છે ને મનોભાર જીવનનો એક અભિન્ન અંગ બની ગયું છે, એવું કહે તો ચાલે. વોલ્ટર કેનન જે છે તે એવું કહે છે કે મનોભારજન્ય પરિસ્થિતિમાં માનવી બે રીતે પ્રતિક્રિયા આપે છે: ફાઇટ ઓર ફ્લાઇટ, લડો અથવા ભાગી છૂટો. બરાબર. હવે જ્યારે આપણને મનોભાર થતો હોય તો શારીરિક રીતે, આંતરિક રીતે પણ આપણામાં ઘણા બધા ફેરફારો થાય છે. આપણા શરીરમાં કાર્ટિસોલ જે છે તથા એડ્રિનલ જે અંતરસ્ત્રાવો છે તેમાં વધારો કરે છે. એને આગળ ડિટેલમાં શીખીશું. ટૂંકા સમયનો અને એકદમ હળવો આછો મનોભાર જે છે તે હંમેશા વ્યક્તિને જાગૃત રાખે છે, પરંતુ એ જ વસ્તુ જો લાંબા ગાળા સમય સુધી ચાલે છે તો માનવીના સ્વાસ્થ્યને એનાથી નુકસાન થાય છે, શારીરિક અને માનસિક રીતે. જુઓ, હવે આપણે મનોભાર આપતી ઘટનાઓ કે પરિસ્થિતિઓને તો કંટ્રોલ કરી શકતા નથી. હા, પણ તેની સામે કેવી રીતના લડવું, તેની સામે પ્રતિક્રિયા કેવી રીતના આપવી, તેને આપણે ચોક્કસ આપણી રીતે પસંદ કરી શકીએ છીએ.
એટલે હંમેશા મનોભારની પરિસ્થિતિમાં પોઝિટિવ રિસ્પોન્સ આપવો. બરાબર. મનોભાર દરેક જ વ્યક્તિને છે. તમને એઝ અ સ્ટુડન્ટ તરીકે, બરાબર, તમારા માતા પિતાને પણ હશે. દરેક પ્રોફેશન, પર્સનલ, દરેકની પ્રોફેશનલ લાઈફમાં કે પર્સનલ લાઈફમાં સ્ટ્રેસ હોય છે. પણ એ સ્ટ્રેસ સામે પ્રતિક્રિયા કેવી રીતના આપવી, આપણે પણ હતાશ થઈ જવું, પ્રતિક્રિયા આપવામાં, રિએક્શન આપવામાં નેગેટિવ બનવું તો વધારે વધશે એ પ્રોબ્લેમ. એના કરતાં એની તરફ પોઝિટિવલી પ્રતિક્રિયા આપવાની છે આપણે. ચાલો આગળ વધીએ. મનોભારના સ્વરૂપ. મનોભારનું સ્વરૂપમાં પહેલું આવશે મનોભારના 3 પ્રકારો છે, જે આપણે વ્યાખ્યામાં જોઈ ગયા: હતાશા, સંઘર્ષ અને દબાણ. બીજું છે મનોભારનું પ્રમાણ ઘણી બધી બાબતો પર આધારિત છે. મનોભારનું પ્રમાણ વધારે છે કે ઓછું તે વ્યક્તિ પર પણ આધાર રાખે છે, અને વ્યક્તિ પરિસ્થિતિ સાથે કેવી રીતના ડીલ કરે છે એના ઉપર પણ આધાર રાખે છે. બીજું કે પરિસ્થિતિ કેવી છે, મનોભાર કેવું છે, અને મનોભારમાંથી બહાર નીકળવા માટે માનવી પાસે કેટલા સાધનો છે, કેટલી એને બાહ્ય રીતે મદદ મળે છે, તેની પાસે આધારો કેટલા છે, બરાબર, તેના કોન્ટેક્સ કેટલા છે, એના ઉપર પણ મનોભારનું પ્રમાણ અવલંબે છે. મનોભારની ભાતો વિશિષ્ટ હોય છે. મેં તમને વાત કરી કે નાના બાળકને પણ મનોભાર હશે, તમને પણ છે, અમને પણ છે, ગૃહિણીઓ હશે એમને પણ છે, પ્રોફેશનલ કંપનીઝમાં કામ કરતા લોકોને પણ છે, વૃદ્ધો જે છે તેમને પણ છે. પણ જુઓ, દરેક પરિસ્થિતિમાં દરેક વ્યક્તિએ મનોભારમાં વિશિષ્ટતા અને અજોડતા જોવા મળે છે. એક જ પરિસ્થિતિમાં બધા જ માણસો સરખો માર અનુભવે એમ નથી. બરાબર. કદાચ એક્ઝામનું જેટલું ટેન્શન એક વિદ્યાર્થીની અનુભવે છે એટલું ટેન્શન બીજી નથી પણ અનુભવતી. બરાબર ને? અને એ જ રીતે કોઈ એક વ્યક્તિ એક સમયે માત્ર એક જ ટેન્શનમાં હોય એવું પણ નથી. માનવી ઘણા બધા ટેન્શન સાથે લઈને ચાલે છે. મનોભાર શાના ઉપર આધાર રાખે છે? તો ભાઈ વ્યક્તિની ઉંમર કેટલી છે, એની જાતિ, કયા વ્યવસાય સાથે જોડાયેલો છે, એની આર્થિક પરિસ્થિતિ કેવી છે, તેના શોખના વિષયો, આ બધી જ બાબતો મનોભાર સાથે જોડાયેલી છે. આમ અલગ અલગ સમયે વ્યક્તિમાં અલગ અલગ મનોભાર ખૂબ જ વધારે જોવા મળે છે. મનોભારના કારણો અજ્ઞાત પણ હોઈ શકે છે. એટલે કેવી રીતે? તો કે ભાઈ કેટલીક પરિસ્થિતિઓ ચિંતાજનક અને પડકારરૂપ છે, પણ માનવી તેના તરફ સ્ટ્રેસ અનુભવે પણ તેના કારણો જાણતો હોતો નથી. કેમ કારણો નથી જાણતો? કારણ કે ફ્રોઈડની જે થિયરી છે તે પ્રમાણે એણે એના કારણો અજ્ઞાત મનમાં ક્યાંક દબાવી રાખેલા છે, અને એ બહાર આવવા દેતો જ નથી એ કારણોને. એટલા માટે ટેન્શન થાય છે. કેમ થાય છે? એનું કારણ નથી. કોઈ ચોક્કસ પરિસ્થિતિ કે કોઈ ચોક્કસ બીજાઓ સાથે બનતી ઘટના કે કોઈ ચોક્કસ વસ્તુને જોઈને એને ટેન્શન થતું હોય તો એ ટેન્શન એ ઇન્ડિકેશન છે કે એણે પોતાના મગજમાં ક્યાંક કંઈક દબાવી રાખેલું છે. કોઈક લાગણીઓ, કોઈક આવેગો, કોઈ દમિત પ્રેરણાઓ એણે પોતાના અનકોન્શિયસ માઇન્ડમાં દબાવી રાખેલી છે, કે જેના કારણે મનોભાર થાય છે પણ તેના કારણો જાણવા મળતા નથી. કેટલીક વાર મનોભારનો સામનો કરવો કિંમત માંગી લે છે. મનોભારમાંથી નીકળવા માટે આપણને દરેક વખતે કિંમત ચૂકવવી જ પડે છે. કાં તો સામનો કરો, કાં તો એડજસ્ટ કરો. તમારી પાસે મનોભારનો સામનો કરવા માટે અથવા તેમાંથી બહાર નીકળવા માટે તમારી પાસે સાધનો હોવા જોઈએ, શક્તિ હોવી જોઈએ અને સમય હોવો જોઈએ. બરાબર ને? માનવી પાસે પોતાની શક્તિ, સાધનો કે સમય હોય તો જ તે એમાંથી બહાર નીકળી શકે છે. ટૂલ્સ કેટલા છે, તે પોતે કેટલા એફર્ટ, પ્રયત્ન કરી શકે છે, તેની પાસે એમાંથી બહાર નીકળવા માટે સમય કેટલો છે. એટલે મનોભારનો સામનો કરતી વખતે વ્યક્તિએ કોઈ ને કોઈ રીતે એની કિંમત ચૂકવવી પડે છે. મનોભાર કાર્યક્ષમતાને ઘટાડનાર બાબત છે. જ્યારે તમે તીવ્ર મનોભારની પરિસ્થિતિમાં હો છો ત્યારે તમારી બોધાત્મક ક્રિયાઓ જેટલી પણ છે, એટલે છે ને, મનોભારની પરિસ્થિતિમાં આપણે સારી રીતે વિચારી પણ નથી શકતા, પોઝિટિવ વિચારો પણ નથી આવતા. એટલે એ જ વખતે આપણે આપણી જાતને કંટ્રોલ કરવાનું છે. તે વખતે બોધાત્મક ક્રિયાઓ કેવી થઈ જાય છે? બંધ થઈ જાય છે લગભગ. સમસ્યાનો ઉકેલ પણ લાવી નથી શકતા. મનોભારમાંથી નીકળવા માટે, જે પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે જે વિચારો હોવા જોઈએ એ વિચારો પણ નથી આવતા. પરિસ્થિતિને આપણે બરાબર સમજી નથી શકતા. અને કેટલીક વખત તો એવું થાય છે કે દરેક વખતે આપણે એક જ પ્રતિક્રિયા આપીએ છીએ. અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે આપણે
નિહત્તા થઈ જઈએ છીએ, હથિયાર નાખી દઈએ છીએ. હવે મનોભારની તીવ્રતા જેટલી વધારે હશે તેટલી તેને પહોંચી વળવાની તૈયારી આપણામાં ઓછી હશે. કારણ કે જ્યારે સ્ટ્રેસ આવે છે ત્યારે માનવીની જેટલી પણ માનસિક પ્રક્રિયાઓ છે તે સ્થગિત થઈ જાય છે, અટકી જાય છે. એટલે એને સમસ્યાનો સામનો કેવી રીતના કરવો એનું સોલ્યુશન નથી મળતું, એના ઓપ્શન્સ નથી વિચારી શકતો એ સારી રીતે. એના કારણે એની કાર્યક્ષમતા પણ ઘટે છે અને કાર્યક્ષમતા ઉપર નકારાત્મક અસર પડે છે. મનોભારના કેટલીક વખત પરિણામો વિધાયક પણ હોઈ શકે છે. હંમેશા મનોભાર નકારાત્મક કે નુકસાનકારક હોય એવું હોતું નથી. કેટલીક વાર મનોભારના પરિણામો વિધાયક પણ હોય છે. કેટલીક વાર હળવો મનોભાર જે છે તે વ્યક્તિને જાગૃત રાખે છે, વધારે મહેનત કરવા પ્રેરે છે. દાખલા તરીકે તમારી એક્ઝામનો મનોભાર તમને કદાચ વધારે મહેનત કરવા પ્રેરતો હશે કે ના મારે તો વધારે મહેનત કરવી છે. મનોભાર તમને મહેનત કરવા પ્રેરશે, બરાબર. વ્યક્તિ પોતાની જાતને હંમેશા તૈયાર રાખે છે. એટલે આ થયું મનોભારનું સ્વરૂપ. મનોભારના 3 પ્રકારો છે. મનોભારનું પ્રમાણ ઘણી બધી બાબતો પર આધારિત છે. મનોભારની બાબતો વિશિષ્ટ છે. મનોભારના કારણો અજ્ઞાત હોઈ શકે છે. મનોભારનો સામનો કરવો કિંમત માંગી લે છે. મનોભાર કાર્યક્ષમતાને ઘટાડનાર બાબત છે અને મનોભારના પરિણામો વિધાયક પણ હોઈ શકે છે. આ ક્વેશ્ચન યાદ કરવાનો છે, આન્સર આમાંથી ચોપડીમાંથી. ઓકે, આગળ જોઈશું લેઝારસનું કોષ્ટક અને મોડેલ, જે જરાક ચોપડીમાંથી તમે એને એકવાર જોઈ જજો જેથી તમને સમજવામાં સરળતા રહે. ઓકે, ત્યાં સુધી અલ્લાહ હાફિઝ.